જામનગરમાં ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં કાર્યરત વેપારીઓના ધ સીડ્સ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ નામના એસોસિએશન દ્વારા દર વર્ષે ચોમાસાની સિઝનમાં ખાસ કરીને જૂન મહિનામાં ભંડારો યોજવામાં આવે છે। આ ભંડારાની પરંપરા વરુણ દેવને રીઝવવા માટે છે। દર વર્ષે વેપારીઓ દ્વારા દાતાઓની મદદથી કાશી વિશ્વનાથ રોડ પર આવેલી દયાશંકર બ્રહ્મપુરીમાં 8 થી 10,000 જેટલા ઘઉંના લાડુ અને 1500 થી 2000 જેટલા બુંદીના લાડુ બનાવવામાં આવે છે। ઘઉંના લાડુ જામનગર શહેર પંથકની આશરે 15 જેટલી ગૌશાળામાં ગાયોને ખવડાવવામાં આવે છે અને બુંદીના લાડુ ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં મજૂરી કામ કરતા સર્વે મજૂર પરિવારોને આપવામાં આવે છે। વેપારીઓની માન્યતા એવી છે કે આ રીતે ભંડારો કરવાથી વરુણદેવ રીઝે છે અને તેથી જામનગરમાં સારો વરસાદ થાય છે। આ ભંડારા અંગે એસોસિએશનના ઉપપ્રમુખ લહેરીભાઈ રાયઠઠાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં। પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં। હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ। વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83 479 11 194। જી હા, ગોકુલ હીરો। અમારી સંસ્થા પરથી વર્ષોની પ્રણાલિકા મુજબ દર વખતે અષાઢ બીજ પછી ગાયો માટે ભંડારો કરવામાં આવે છે। આ વખતે પણ અમારી સંસ્થા તરફથી ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે। એમાં જામનગર શહેરની લગભગ 14 થી 15 ગૌશાળાઓમાં અને લાડુનું વિતરણ કરવામાં આવે છે। તેમજ અમારા મજદૂર ભાઈઓ માટે બુંદીના લાડવા બનાવી એને પણ વિતરણ કરવામાં આવે છે। આ વિતરણ કરવામાં અમારા સંસ્થાના હોદ્દેદારો તથા દલાલ ભાઈઓ અને મજૂર ભાઈઓનો સાથ સહકાર મળી રહે છે અને આ સંસ્થા તરફથી દર વખતે વરુણદેવને રીઝવવા માટે આયોજન કરવામાં આવે છે અને એનાથી વરુણદેવ રીઝે છે એવી અમારી માન્યતા છે।